બહુ મોટી ચિંતાનો વિષય એ છે, સવાલ એ છે ગુજરાતમાં એવી શું પરિસ્થિતિનું નિર્માણ થયું કે માનનીય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા, માનનીય આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા, માનનીય વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે પણ આપણા ગુજરાતમાં ડ્રગ્સનો આવો કાળો કારોબાર નહોતો જે છેલ્લા 5 વર્ષમાં જોવા મળ્યો છે। 72,000 કરોડનું ડ્રગ્સ એ ગુજરાતના દરિયાકાંઠે આવ્યું તો સવાલ એ થઈ ગયો છે કે રાજ્યની પોલીસ અને ગૃહ વિભાગ જેની ધરપકડ કરે છે એ તો નાની માછલીઓ છે। એકાદ બે રડિયા ખડિયા અપવાદને બાદ કરતા રાજ્યની સરકાર દ્વારા ડ્રગ પેડલર અને ડ્રગ્સ યુઝરની ધરપકડ કરવામાં આવે છે, પણ કયા એ માણસો છે, કોણ છે મુખ્ય સૂત્રધાર, કોણ છે આના કિંગપિન, કોણ છે આના માફિયા જે કરોડોની કિંમતના ડ્રગ્સને ગુજરાતમાં ઓર્ડર કરીને મંગાવે છે। અને જે 72,000 કરોડનું ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠે આવ્યું, કેદારીના પોર્ટ ઉપર આવ્યું, એ ડ્રગ્સનું ઓર્ડર કરનારા માણસોએ કઈ રીતે પેમેન્ટ કર્યું? ચેક આપ્યો, કેશથી પેમેન્ટ કર્યું, હવાલો પાડ્યો? આની ફાઇનાન્શિયલ ટ્રેલ આજ દિન સુધી ગુજરાતની પોલીસ એસ્ટાબ્લિશ કરી શકી નથી।